જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગની મુલાકાત દક્ષિણ કોરિયામાં થઈ છે ત્યારથી બંને દેશો વચ્ચેના સમીકરણો થોડા બદલાયેલા જોવા મળી રહ્યા છે। જે અમેરિકા દક્ષિણ ચીન સાગરમાં ચીનના વ્યાપક પ્રાદેશિક અને સમુદ્રી દાવાઓ પર ચિંતા વ્યક્ત કરતું હતું, જેને એ ખાતરી કરવાની ઉતાવળ હતી કે ચીન કોઈ બીજા પર હાવી થવાનો પ્રયાસ ન કરે, તે હવે આ દેશના વખાણો પર વખાણો કરી રહ્યું છે। શનિવારે જાહેર કરાયેલા નિવેદનમાં પેન્ટાગોનના વડા હેગ્સેથે કહ્યું કે તેઓ અને ચીની સંરક્ષણ મંત્રી ડોંગ ટૂંક સમયમાં આગામી બેઠકોમાં આ સંબંધોની વિગતો પર ચર્ચા કરશે। અમેરિકા અને ચીન વચ્ચે સૈન્ય સંચાર ચેનલોનું ફરીથી સક્રિય થવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તાઇવાન હાર્બરમાં વધતા તણાવ અને દક્ષિણ ચીન સાગરમાં ચીનની આક્રમક નૌસૈનિક પ્રવૃત્તિઓના કારણે પરિસ્થિતિ તણાવપૂર્ણ છે। દક્ષિણ ચીન સાગરમાં વિવાદોનું મોટું કારણ ચીનનો ઐતિહાસિક દાવો છે, જેને સામાન્ય રીતે 9 ડેશ લાઇન કહેવાય છે। આના બદલે અમેરિકા ફ્રીડમ ઓફ નેવિગેશન ઓપરેશન્સ ચલાવે છે। ચીન અમેરિકા વચ્ચે સંબંધો થોડા સામાન્ય થયા પછી શું તેઓ આ પર કોઈ ઉકેલ કાઢી શકશે ખરા, એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। હેગ્સેથ સાથેની મુલાકાત પછી ચીની સંરક્ષણ મંત્રી ડોંગે પત્રકારોને કહ્યું કે બેઇજિંગ આવા સંબંધોને આગળ વધારવામાં મૂલ્ય જુએ છે। તેમણે કહ્યું કે અમેરિકા અને ચીનને સમાનતા અને આદર પર આધારિત શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને સ્થિર સકારાત્મક વિકાસવાળા સૈન્ય સંબંધો બનાવવા જોઈએ। લાંબા સમયથી અમેરિકાને ચીન સાથે વિશ્વસનીય સૈન્ય સંવાદ સ્થાપિત કરવામાં મુશ્કેલી પડી રહી છે। 2022માં તત્કાલીન અમેરિકી પ્રતિનિધિ સભાના સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાન મુલાકાત પછી બેઇજિંગે તમામ સૈન્ય વાર્તાઓ બંધ કરી દીધી હતી। બાઇડન વહીવટીતંત્રએ 2024ના અંત સુધીમાં આ વાર્તાઓને ફરીથી શરૂ કરાવવામાં સફળતા મેળવી હતી, જેનાથી બંને દેશોના ટોચના સૈન્ય અધિકારીઓ પરસ્પર મુદ્દાઓ પર ચર્ચા કરી શકે। હવે એ સમજીએ કે દક્ષિણ ચીન સાગરનો મુદ્દો કેમ વિવાદાસ્પદ છે। તો દક્ષિણ ચીન સાગરમાં વિવાદોનું મુખ્ય કારણ ચીનનો ઐતિહાસિક દાવો છે, જેને સામાન્ય રીતે 9 ડેશ લાઇન કહેવાય છે। આ રેખા ચીનના નકશાઓમાં 1940થી દેખાય છે અને પછીથી તેમાં ફેરફાર પણ થયા છે। આ રેખા સમુદ્રી સીમાઓનો કાયદેસર કાનૂની આધાર સાબિત કરી શકી નથી। 2013થી 2016માં ફિલિપાઇન્સે પીસીએ એટલે કે પરમનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન દ્વારા મામલો ઉઠાવ્યો હતો। 12 જુલાઈ 2016ના રોજ ટ્રિબ્યુનલે કહ્યું કે 9 ડેશ લાઇનના આધારે ચીનના ઐતિહાસિક અધિકારો UNCLOS એટલે કે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી, જેની હેઠળ માન્ય નથી, જ્યાં તેઓ UNCLOSની સીમાઓથી વધુ દાવા કરે છે। જો કે ચીને તે નિર્ણયને સ્વીકાર્યો નથી। હવે સવાલ એ છે કે આ વિસ્તાર ચીન માટે કેમ મહત્વપૂર્ણ છે। આ પ્રશ્નનો કોઈ એક જવાબ નથી, તેના 3 જવાબ છે। પહેલું, વેપાર અને લોજિસ્ટિક્સ। દર વર્ષે આશરે $3 ટ્રિલિયન થી વધુનો સમુદ્રી વેપાર આ જળમાર્ગમાંથી પસાર થાય છે। આ વૈશ્વિક સપ્લાય ચેઇન માટે અત્યંત મહત્વપૂર્ણ છે। બીજું, પ્રાકૃતિક સંસાધનો। અહીં મોટા તેલ ગેસ ભંડાર અને માછલી પકડવાના સમૃદ્ધ વિસ્તારો છે, જે આર્થિક રીતે મૂલ્યવાન અને ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે। ત્રીજું છે રણનીતિક નિયંત્રણ। સૌથી મહત્વનું એ છે કે આ વિસ્તાર પર નિયંત્રણ રાખવાથી કોઈ પણ શક્તિને એશિયા પેસિફિકમાં સમુદ્રી અને નૌસૈનિક વર્ચસ્વ બનાવવાનું સાધન મળે છે, તેથી તેને વ્યૂહાત્મક બ્લેક બોક્સ પણ માનવામાં આવે છે। હવે તમને એ પણ જણાવી દઈએ કે દક્ષિણ ચીન સાગરમાં વિવાદિત શોલ આખરે શું છે। શોલ એ સમુદ્ર કે તળાવનો એ ભાગ હોય છે જ્યાં પાણીની ઊંડાઈ ઓછી હોય છે અને નીચે રેતી, કોરલ અથવા ખડકો હોય છે। દક્ષિણ ચીન સાગરમાં આવા સેંકડો શોલ, રિફ્સ અને નાના ટાપુઓ છે, જે લો ટાઇડ એલિવેશન્સ એટલે કે નીચા પડતા પાણીમાં દેખાય છે, ઊંચા પડતા પાણીમાં ડૂબી જાય છે। આ શોલ્સ પર ચીન, ફિલિપાઇન્સ, વિયેતનામ, મલેશિયા, તાઇવાન અને બ્રુનેઈ દાવા કરે છે। ચીન અનેક શોલ્સ પર કૃત્રિમ ટાપુઓ બનાવીને પોતાની ભૌગોલિક સીમાનો વિસ્તાર કરવાનો પ્રયાસ કરે છે। શોલ્સને સ્થાયી સૈન્ય ચોકીઓમાં ફેરવીને ચીન ત્યાં એરસ્ટ્રીપ, રડાર, મિસાઇલ સિસ્ટમ્સ બનાવીને આખા સમુદ્ર વિસ્તાર પર નિગરાની સ્થાપિત કરી રહ્યું છે।
સેટેલાઇટ તસવીરોમાં આ જોઈને અમેરિકા સુધીના હોશ ઉડી ગયા. મિસ્ચીફ રીફ અને ફાયરી ક્રોસ રીફ જેવા વિસ્તારોને ચીને 2014 પછી કૃત્રિમ ટાપુઓમાં ફેરવી દીધા છે. 2016ના પીસીએના નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે મિસ્ચીફ રીફ અને સેકન્ડ થોમસ શોલ ફિલિપાઇન્સના EEZ એટલે કે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં આવે છે, પરંતુ ચીને તેનો ઇનકાર કર્યો, જેના દ્વારા તે ધીમે ધીમે ફેક્ટ્સ ઓન ગ્રાઉન્ડ એટલે કે વાસ્તવિક નિયંત્રણ બનાવી રહ્યું છે, જેથી દક્ષિણ ચીન સાગર પર તેના દાવા મજબૂત થાય. કારણ કે શોલ્સ જે હંમેશા ડૂબેલા રહે છે તે કોઈ દેશની ભૂમિ સીમા નથી ગણાતા. બીજી તરફ અમેરિકા સતત ફ્રીડમ ઓફ નેવિગેશન ઓપરેશન્સ ચલાવીને ચીનના આ દાવાઓને પડકાર આપે છે. એટલે કે અમેરિકી જહાજો વિવાદિત વિસ્તારોમાંથી પસાર થાય છે, જેથી એ દર્શાવી શકાય કે આ ચીનના ભાગમાં નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય જળ છે. ફિલિપાઇન્સ, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે સંયુક્ત નૌસૈનિક અભ્યાસ પણ આ જ વ્યૂહરચનાનો ભાગ છે. વર્ષ 2024-25માં અનેક વખત સેકન્ડ થોમસ શોલને લઈને અમેરિકાએ ચીનને આક્રમક રીતે કહ્યું અને સ્પષ્ટ કર્યું કે ફિલિપાઇન્સની સુરક્ષા તેની પ્રાથમિકતા છે. અમેરિકા અને ચીન વચ્ચે સૈન્ય ચેનલો અસ્થાયી રૂપે ખુલતા બંધ થતા રહ્યા છે, અને તાજેતરમાં જ્યારે બંને સામસામે આવ્યા તો એક સકારાત્મક સંદેશ મળ્યો છે.